ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 43,000થી પણ વધુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે. ત્યારે તમને એ ખબર છે કે જો સાપ કરડે તો સૌથી પહેલાં શું કરવું? એ તો બરાબર, પણ તમને ખબર કેવી રીતે પડે કે કયો સાપ ઝેરી છે અને કયો બિનઝેરી? એ જાણતા શીખવું હોય તો આજનો આ વિડીયો તમારા માટે છે. આજે વિશ્વ સાપ દિવસ નિમિત્તે સાપ વિશે કેટલીક એવી વાતો કરીએ જે તમે ભાગ્યે જ જાણતા હશો. તો વિશ્વમાં હાલ સાપની લગભગ 3,971 જાણીતી પ્રજાતિ છે. આમાંથી અંદાજે 600 પ્રજાતિ ઝેરી તો બાકીની 3,371 બિનઝેરી છે, જે માણસોને મોટા ભાગે હાનિ નથી પહોંચાડતી. આમાંથી ગુજરાતમાં અંદાજે સાપની 50થી વધુ પ્રજાતિ જોવા મળે છે. સ્થાનિક અહેવાલ અને નિરીક્ષણ પરથી આમાંથી લગભગ 10થી 15 પ્રજાતિ ઝેરી હોઈ શકે છે, જેમ કે નાગ, કાળોતરો, ફુરસો, ખળચિત્રો વગેરે. જ્યારે બાકીની 35થી 40 પ્રજાતિ જેમ કે અજગર, ધામણ, ભંફોડી અને આંધળી ચાકરણ વગેરે બિનઝેરી છે. તો હવે બિગ 4 વિશે વાત કરીએ. ગુજરાતમાં જોવા મળતા 4 સૌથી ઝેરી સાપ: નાગ, ફુરસો, ખળચિતળો અને કાળોતરો. આમને ઓળખવા હોય તો કેવી રીતે? ચાલો જાણીએ. નાગ, કોબરા. આ સૌથી ઝેરી સાપમાંનો એક છે. કોબરા કાળા તથા ઘેરા બદામી રંગ સુધીના વિવિધ રંગોમાં જોવા મળે છે. તે જ્યારે ફેણ ફૂલાવે ત્યારે ફેણમાં ચશ્મા અથવા ત્રિશૂળ જેવો આકાર જોવા મળે છે. ઘણી વખત આવો આકાર જોવા ન મળે અને માત્ર ફેણ જ ચડાવેલો સાપ હોય તો તે પણ કોબરા અથવા નાગ જ હોય છે. ફુરસો, સો સ્કેલ્ડ વાઇપર. આ ઝેરી સાપ ભારતમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેનો રંગ ભૂરો, આછો પીળો કે રેતી જેવો હોય છે. પીઠની બંને બાજુ નિસ્તેજ સફેદ રેખા હોય છે. આ સાપનું કદ ટૂંકું હોય છે, પરંતુ તેનું ઝેર ખતરનાક હોય છે. ખળચિતળો, રસેલ્સ વાઇપર. આ સાપ અજગર જેવો દેખાય છે, તેથી ઘણા લોકોને તેના વિશે ગેરસમજ થાય છે. તેના શરીર પર 3 સમાંતર સાંકળ જેવી રેખાઓ હોય છે અને તેનું મોં ડેડકા જેવું હોય છે. તેના ફૂંફાળાનો અવાજ મરઘીના બચ્ચાના અવાજ જેવો હોય છે. આ સાપનું ઝેર પણ જોખમી હોય છે. કાળોતરો, ઇન્ડિયન ક્રેટ. ક્રેટની કેટલીક પેટા જાતિઓ પણ છે. એ પૈકીની 3 ભારતમાં જોવા મળે છે. તેમાં સાદા ક્રેટ, પટ્ટાવાળા ક્રેટ અને કાળા ક્રેટનો સમાવેશ થાય છે. આ પ્રકારના સાપની લંબાઈ 1.5 મીટર સુધીની હોય છે. તેના માથાથી પૂંછડી સુધીમાં ભીંગડાની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જતી હોય છે. હવે સવાલ એ થાય કે જો સાપ કરડે તો શું કરવું? તો સૌપ્રથમ જો સાપનો સામનો થાય તો શાંતિ જાળવવી અને ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું. વન વિભાગના હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો. દંશગ્રસ્ત અંગને સ્થિર રાખવું અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચીને ઉપચાર કરાવવો. સાપને ચીડવવો કે ખલેલ પહોંચાડવી નહીં. દંશ સ્થળે કાપવું કે ચૂસવું નહીં. તાંત્રિક અને ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવું નહીં. સાપને પકડવાનો કે મારવાનો પ્રયાસ કરશો નહીં. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સાપને મારવો કે નુકસાન પહોંચાડવું ગુનો બને છે. ગુજરાતમાં સાપ કરડવાના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વલસાડમાં જોવા મળે છે. ચોમાસામાં ખાસ કરીને સાપ કરડવાની ઘટનાઓમાં વધારો થાય છે. હવે માત્ર એવું નથી કે સાપ માનવ જાતિ માટે નુકસાનકારક જ છે. સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવા પણ થાય છે. આ દવાઓ હૃદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોની સારવારમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ માટે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્નેક રિસર્ચ સેન્ટર પણ કાર્યરત છે. સાપનું રક્ષણ કરવું એટલે પર્યાવરણનું રક્ષણ કરવું. સાપ અન્ય જીવોનો શિકાર કરી પર્યાવરણનું સંતુલન પણ બનાવી રાખે છે અને એટલે જ તેમને ખેડૂતોના મિત્રો કહેવાય છે. સાપ વિશે આવી કોઈ રસપ્રદ માહિતી તમારી પાસે પણ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો.